साहेब बंदगी साहेब। आए एक ही घाट से, उतरे एक ही घाट, बीच में बाधा हो गई और हो गई बारह बाट। जेम के एक ज माटीना पिंडमांथी घणा बधा गळा बनता होय, तो ए घणा बधा गळाનું ઉપાદાન કારણ છે માટી। પણ દરેક ગળા જુદી જુદી જગ્યાએ જુદા જુદા ઉપયોગમાં લેવાય છે, જુદી જુદી વ્યક્તિઓ એને ઉપયોગમાં લે છે। એક જ વેલાના બે તુંબડા અને એ તુંબડા એમાંથી એક તુંબડું એ નદીમાં ક્યાંક તરાપો બની જાય છે, કોઈકને તારવાનું કામ કરે છે, નદીમાં પાર ઉતારવાનું કામ કરે છે। અને એમાંથી એક તુંબડું કોઈ ભક્તનો રામસાગર બને છે અને એ ભક્તના રામસાગર બનીને એના વૈરાગ્યનું નિમિત્ત બને છે, વૈરાગ્યનું માધ્યમ બને છે। ત્યારે આ મનુષ્ય યોનિમાં પેદા થનાર એક વ્યક્તિ એ છેવટે છે તો સામાજિક પ્રાણી। એ જુદા જુદા પરિવારમાં, જુદી જુદી પરંપરામાં, જુદી જુદી માન્યતાઓમાં, જુદા જુદા કુળ ગોત્રમાં એ પેદા થઈ અને એનું કુળ ગોત્ર પરિવાર સમાજ એની માન્યતાઓ એ પ્રમાણે એને અનુસરે છે અને અનુસરીને પછી એ એનું જીવન જીવતો જાય છે। હવે બધી જ પરંપરાઓ, બધી જ માન્યતાઓ અને બધા જ રસ્તાઓ એ સર્વશ્રેષ્ઠ નથી। કોઈક એવો ક્રાંતિકારી વ્યક્તિ તથાકથિત જડ માન્યતાઓ, જડ પરંપરાઓ એનું કુંડાળું ઠેકી અને એક ઉન્નતિ, એક સ્વયંની ખોજના માર્ગ પર નીકળી જાય છે। અહીંયા આગળ પરંપરાઓની જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે મુખ્યત્વે ત્રણ પરંપરાઓ છે: અધિભૌતિક, અધિદૈવિક અને અધ્યાત્મિક। તો અધિભૌતિક પરંપરાની વાત કરીએ ત્યારે એમાં ભૂત પ્રેત, તંત્ર મંત્ર અને એ પ્રકારની એક પરંપરા, એ પ્રકારનો એક સિલસિલો, એ પ્રકારની એક વ્યવસ્થા ત્યાં ચાલતી હોય છે। એટલે એના પણ ગુરુ હોય, એના પણ અનુયાયીઓ હોય, એની પણ વિધિ વિધાન હોય, પદ્ધતિઓ હોય, પૂજા પદ્ધતિઓ હોય અને એને એ અનુસરે છે। એનો એક આગવો સમુદાય હોય છે, એની એક આગવી માન્યતાઓ હોય છે। એ પછી બીજી વાત આવે છે અધિદૈવિક। એમાં દેવ દેવીની ઉપાસનાનો માર્ગ છે। રામકૃષ્ણ પરમહંસ જેવા, જેમને પરમહંસની ઉપાધિ હતી અને એમણે શક્તિ ઉપાસનામાં જે પ્રાપ્તિ હાંસલ કરી હતી, શાયદ એમનો જોટો જડે એમ નથી। છેલ્લે એમને ગુરુનું શરણ, સંતનું શરણ અને આત્મબોધનો માર્ગ સ્વીકારવા માટે એમને જવું પડ્યું હતું। તો એ અધિદૈવિક માર્ગ છે।
એમાં એના અનુષ્ઠાન, એના સ્ત્રોત, એના મંત્રો, એના વિધિ વિધાન, એની ક્રિયાઓ, આ બધું એને અનુરૂપ કરવામાં આવે છે. શક્તિ ઉપાસકો આજે પણ આ દુનિયા પર ખૂબ આનંદથી જીવન વ્યતીત કરી રહ્યા છે, સિદ્ધાંત સાથે જીવન વ્યતીત કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક કોકને ઉપયોગી પણ થાય છે. અને હવે ત્રીજો માર્ગ જે સૂચવવામાં આવ્યો એ અધ્યાત્મિક. પહેલો અધિભૌતિક, અધિદૈવિક અને ત્રીજો અધ્યાત્મિક. એટલે અધ્યાત્મિક માર્ગ છે એ આત્મકલ્યાણનો માર્ગ છે, આત્મનિરીક્ષણનો માર્ગ છે, આત્મદર્શનનો માર્ગ છે, આત્મ સાક્ષાત્કારનો માર્ગ છે. અને આ જીવનનો અંતિમ માર્ગ છે, અંતિમ પડાવ છે, જે આત્મદર્શન એટલે સ્વરૂપ દર્શન. કારણ કે જેમ ગળાના સ્વરૂપની અંદર એક એક કણમાં જેમ માટી વસેલી, એમ એક સુવર્ણનું આભૂષણ હોય તો એ આભૂષણમાં કણમાં એના અણુમાં સુવર્ણનો વાસ હોય છે. એવી રીતે ઘટની અંદર ચૈતસિક આવિષ્કાર એટલે આત્મતત્વ દરેકમાં ઘટમાં બિરાજમાન હોય છે. અને એમાં ન કોઈ જાતિ, ન કોઈ ભાતિ, ન કોઈ ધર્મ, કોઈ ન સંપ્રદાય, ન કોઈ વાડો, ન કોઈ પ્રાંત, કોઈ પ્રદેશ, ન કોઈ ગામ. આત્મતત્વમાં એ ભિન્નતા નથી, એ અભિન્ન છે સર્વેમાં. એક એક ઘટની અંદર એ કોમન છે, સામાન્ય છે. એટલે એ જે સામાન્ય છે, એવરીવેર, દરેક જગ્યાએ છે, એ શ્રેષ્ઠ છે. અહીં હોવું અને ત્યાં ન હોવું, ત્યાં શ્રેષ્ઠતા નથી. પણ દરેક જગ્યાએ જેની મોજૂદગી હોય એ સર્વશ્રેષ્ઠ છે. એટલે આત્મકલ્યાણનો માર્ગ, આધ્યાત્મિકતાનો માર્ગ એ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. અને એ સદગુરુ પરંપરાનો માર્ગ છે, એ સંત પરંપરાનો માર્ગ છે. એક એક સાધુ, એક એક સંત, વિશ્વના એક એક ઓલિયા ફકીર, એમણે આ માર્ગ પકડ્યો અને આ માર્ગે સિદ્ધ થયેલા છે. તો એ માર્ગે જીવનનું સાચું કલ્યાણ છે. અહીંયા આગળ કોઈ વસ્તુ નથી કે જેને પકડવા માટે ક્રિયા કરવી પડે, કોઈ પદાર્થ નથી કે જેનું આપણે વર્ણન કરી શકીએ. બસ કેવલ ભીતરની ચેતનાની સાક્ષી ભાવમાં સ્થિર થઈ અને મનના તરંગો શાંત કરી અને આત્મસાગરની અંદર એની એક અનુભૂતિ પામવાની એક આ વાત છે. અને અહર્નિશ આ સ્મૃતિ આપણી સુરતીમાં રહે કે આત્મા સો પરમાત્મા, દૂજા માનોસો કાલ, સુંદર મેળા કર દેવે સતગુરુ મિલે દલાલ. એવા પારક સદગુરુ, બ્રહ્મનિષ્ઠ સદગુરુ, આત્મદર્શી સદગુરુ જ્યારે પ્રાપ્ત થઈ જાય ત્યારે એ આધ્યાત્મિક માર્ગે આપણને એ પગથિયે ચડાવે અને અંતિમ પડાવ સુધી લઈ જાય છે. તો એમે આ ત્રણ જે માર્ગો બતાવ્યા, ત્રણ પરંપરાઓ જે વર્ણવી, એમાં નક્કી આપણે કરવાનું છે કે આપણે કઈ પરંપરાને વરવું જોઈએ, આપણે કઈ પરંપરાને પ્રાપ્ત કરવી જોઈએ. શેમાં આપણું કલ્યાણ છે, શેમાં આપણી જીવનની કૃતાર્થતા છે, એ સ્વયં નક્કી કરવાનું છે. વસ્તુ બધી પડી છે, દળી પડી મેદાન મેં ખેલે સો લઈ જાય. અહીંયા આગળ ખેલ ખેલી લેવાનો છે. સાહેબ બંદગી સાહેબ.